નમસ્કાર દોસ્તો, પ્રકરણ નંબર 17 આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 17 એટલે ભારતની બે આર્થિક સમસ્યાઓ, ગરીબી અને બેરોજગારીની ચર્ચા આપણે કરવાની છે. આર્થિક સમસ્યા એટલે લોકોની આવક ઉપર જે સમસ્યાઓની અસર થાય એ આર્થિક સમસ્યા છે. સૌપ્રથમ આપણે સમજીએ કે ભાઈ ગરીબી એટલે શું અને એના લક્ષણો. બે ગુણનો પ્રશ્ન છે. તો કે ભાઈ જે લોકો પોતાની મૂળભૂત જરૂરિયાત ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય એ પણ સંતોષી શકતા નથી તો એ ગરીબ છે, અથવા તો ગરીબી રેખા નીચે જીવન જીવે છે એવું કહી શકાય. ગરીબી રેખા એ કોઈ રેખા કે લીટી નથી, પણ અર્થશાસ્ત્રીઓએ વિકસાવેલો એક કાલ્પનિક ખ્યાલ છે. આગળ ઉપર એની ચર્ચા આપણે કરીશું. તો જેમને ખોરાક, કપડાં, રહેઠાણ એવી જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાત, શિક્ષણ, આરોગ્યની સગવડો પણ મળતી નથી, તો સમાજની અંદર જે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય એને ગરીબી કહેવાય. આવા લોકો ગરીબી રેખા નીચે જીવન જીવે છે એવું કહી શકાય. હવે એના લક્ષણો કયા પ્રકારના હોઈ શકે? તો કે ગરીબ હોય એટલે 2 ટંકનું ભોજન પણ મળતું નથી હોતું, અને રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા પણ નથી હોતી. ચિત્રની અંદર હું તમને દર્શાવવાનો પ્રયત્ન કરું છું. આમ તો આ ઝૂંપડા અને આ બધું તમે જોયેલું જ હોય છે, એટલે વધારે એમાં બહુ બતાવવાની જરૂર નથી. પણ આ જે ભયંકર ઝૂંપડપટ્ટી છે એને આધારે એ લક્ષણો છે એ તમે આરામથી લખી શકશો. સંકળાશવાળી જગ્યામાં રહેવું પડે, ગંદા વસવાટ હોય, ઝૂંપડપટ્ટી હોય, આવકનું પ્રમાણ એકદમ ઓછી હોય, જે અપેક્ષિત આવકથી પણ ઓછી આવક ધરાવતા હોય, કે ભાઈ કુટુંબનું ભરણ પોષણ ચલાવવા માટે, કુટુંબનું ભરણ પોષણ કરવા માટે ઓછામાં ઓછી જે આવકની જરૂર પડે એના કરતાં પણ ઓછી આવક હોય તો એ ગરીબ છે એવું કહી શકીએ આપણે. પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક ન મળતો હોય, કુપોષણનો ભોગ બનેલા હોય, શારીરિક રીતે અશક્ત હોય, શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ હોય, નબળાઈ હોય, જેનું સરેરાશ આયુષ્ય ખૂબ ઓછું હોય, આખા દેશનું જે સરેરાશ આયુષ્ય હોય એના કરતાં પણ નીચું સરેરાશ આયુષ્ય હોય, એટલે કે નાની ઉંમરે મૃત્યુનું પ્રમાણ વધારે હોય, અનેક નાના મોટા રોગોથી પીડાતા હોય છે, અને જેના બાળકોને ભણવાની ઉંમરે પણ મહેનત મજૂરી કરવી પડે છે, તે લોકો ગરીબ છે એવું આપણે કહી શકીએ. બાળ મૃત્યુનું પ્રમાણ વધારે હોય છે. તો આવા જે લક્ષણો ધરાવતા લોકો છે એને સામાન્ય રીતે આપણે ગરીબ કહી શકીએ. આમાં બહુ વાંચવાની જરૂર નથી, સરળતાથી આવડી જાય એવું છે. એના પછીનો આપણો જે પ્રશ્ન છે, ગરીબીને માપવી કઈ રીતે, ગરીબીનું માપન કઈ રીતે કરવું? તો કે ભાઈ ગરીબી રેખાનો સૌપ્રથમ વિચાર WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયામક બ્યોડ ઓરેએ રજૂ કર્યો. હવે ગરીબીના 2 પ્રકાર છે, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. હમણાં જે આપણે વાત કરી એ નિરપેક્ષ ગરીબી છે, કે જે લોકોને અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા એટલે હવા ઉજાસની સગવડ, વાહન વ્યવહારની સગવડ, આ બધી જેને મળતી નથી તો એ નિરપેક્ષ ગરીબ છે એવું કહી શકીએ.
અને એના માટે સરકાર એક માપદંડ નક્કી કરે છે. નિરપેક્ષ ગરીબીને માપવા માટે સરકારે એક માપદંડ નક્કી કરેલો છે. માથાદીઠ ખર્ચ, માથાદીઠ યાને વ્યક્તિ દીઠ ગ્રામ્ય વિસ્તારમાં 816 એટલે કે કુટુંબ દીઠ 4080 રૂપિયા, શહેરી ક્ષેત્રે 1000 એટલે કુટુંબ દીઠ 5000 રૂપિયા. એક કુટુંબની અંદર 5 સભ્યો હોય એવું સરકાર માને છે. તો ભારતના આયોજન પંચે 2011-12ની અંદર ગરીબીને માપવા માટે આ માપ નક્કી કર્યું કે ગ્રામ્ય વિસ્તારનો જે વ્યક્તિ દીઠ દર વર્ષે 4080 રૂપિયાનો પણ ખર્ચ ન કરી શકતો હોય તો એ નિરપેક્ષ ગરીબ છે. શહેરી વિસ્તારનો કોઈ પણ વ્યક્તિ દીઠ વાર્ષિક 5000 રૂપિયાનો ખર્ચ પણ ન કરી શકતો હોય તે નિરપેક્ષ ગરીબ છે. ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે ખર્ચનું ધોરણ અલગ અલગ નક્કી કરવામાં આવ્યું છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં ખર્ચા ઓછા હોય છે, શહેરી વિસ્તારમાં ખર્ચા વધારે હોય છે. એટલે અલગ અલગ રીતે આ નક્કી કરવામાં આવેલું છે. ખાસ ધ્યાન દેવાનો મુદ્દો છે કે ગ્રામ્ય વિસ્તારમાં માથાદીઠ ખર્ચ 816 એટલે એક વ્યક્તિ દીઠ 816 રૂપિયાનો ખર્ચ જો ન થઈ શકતો હોય તો એ નિરપેક્ષ ગરીબ. શહેરી વિસ્તારમાં વ્યક્તિ દીઠ 1000 રૂપિયાનો ખર્ચ ન થઈ શકતો હોય તે નિરપેક્ષ ગરીબ. આ ખર્ચ વાર્ષિક હોય છે. હવે કેલરીને આધારે પણ ગરીબીને માપવામાં આવે છે. કેલરીનો પણ એક માપદંડ નક્કી કરવામાં આવે છે. પછી બીજી વાત આપણે કરવાની છે સાપેક્ષ ગરીબી. સાપેક્ષ યાની કે તુલના કરવાની, સરખામણી કરવાની. આપણે અહીંયા ધારી લઈએ A, B અને C કુટુંબ. તો A પરિવાર છે એમાં 10,000ની આવક છે, B પરિવારમાં 20,000ની આવક છે અને C પરિવારમાં 30,000ની આવક છે. A પરિવારની આવક ઓછી છે B પરિવાર કરતાં, તો B પરિવારની તુલનામાં A પરિવાર છે એ સાપેક્ષ ગરીબ કહેવાય. C પરિવારની આવક વધારે હોય તો C પરિવારની તુલનામાં B અને A એ સાપેક્ષ ગરીબ કહેવાય. જેની આવક ઓછી છે એ અન્ય વધુ આવક ધરાવતા કુટુંબોની સાપેક્ષમાં ગરીબ કહેવાય. આ ગરીબીના પ્રકારો છે: સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. પછી ગરીબીની થોડી આંકડાકીય માહિતી આપેલી છે. હમણાં આપણે જે વાત કરી એને આધારે ભારતમાં 2011-12માં 27 કરોડ લોકો ગરીબ હતા એવું સરકાર કહે છે અને કુલ વસ્તીના 21.9% ગરીબી હતી. વિકલ્પો, ખાલી જગ્યા, જોડકા માટે બધું અગત્યનું છે. પછી વિશ્વ બેંકે ગણતરી કરી 2008ના ભાવને ધ્યાનમાં રાખી અને માથાદીઠ આવક નક્કી કરી $1.90. $1.90 એટલે $1 બરાબર 70 રૂપિયા હોય તો 1.90 ગુણ્યા 70 કરવા પડે. તો વિશ્વ બેંકે જે અહેવાલ આપ્યો એ પ્રમાણે 2010માં 45.6 કરોડ લોકો ગરીબ હતા. એટલે કુલ વસ્તીના 32.7% લોકો ગરીબી રેખા નીચે જીવન જીવતા હતા. UNDP યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સંયુક્ત રાષ્ટ્રો દ્વારા દર વર્ષે આ અહેવાલ બહાર પાડવામાં આવે છે અને એમણે જે 2015ની અંદર રિપોર્ટ આપ્યો એ પ્રમાણે ભારતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું
એમાં ગ્રામ્ય વિસ્તારમાં 25.7%, શહેરી વિસ્તારમાં 13.7%. એનો મતલબ એ થયો કે દેશના 26.93 કરોડ લોકો ગરીબ હતા. એમાંથી ગ્રામ્ય વિસ્તારમાં 21.65 કરોડ અને શહેરી ક્ષેત્રે 5.28 કરોડ લોકો ગરીબ હતા. એટલે ગરીબીની સમસ્યા એ જટિલ છે ભારત દેશ માટે. અલગ અલગ રાજ્યોની અંદર ગરીબીનું પ્રમાણ અલગ અલગ છે. બધા રાજ્યોની અંદર ગરીબીનું પ્રમાણ એક સરખું નથી. એમાં સૌથી વધારે ગરીબીની વાત કરીએ તો છત્તીસગઢ, આ ખાસ ધ્યાન રાખવાનું છે. અને સૌથી નીચું પ્રમાણ ગોવા. ગોવાની અંદર વિદેશી ટુરિસ્ટો અને એ આવકને કારણે ગરીબીનું પ્રમાણ ઓછું. પછી 30% વધારે ગરીબીમાં ઘણા બધા રાજ્યો છે અને ગુજરાતની અંદર 16.63% ગરીબી છે. હવે ગ્રામીણ ક્ષેત્રે ગરીબો કયા અને શહેરી ક્ષેત્રે ગરીબો કયા એની થોડી વાત કરી લઈએ. તો ગ્રામ્ય વિસ્તારમાં મોટે ભાગે જમીન વગરના લોકો, ખેતમજૂરો, જે ખેતરોની અંદર કામ કરે છે, મહેનત મજૂરી કરે છે, ગૃહ ઉદ્યોગોની અંદર કામ કરે છે, ઘર બેઠા ચાલતા ઉદ્યોગોની અંદર જે લોકો કામ કરે છે, સીમાંત ખેડૂતો છે, એટલે જેની પાસે ખૂબ ઓછી નજીવી જમીન છે, ભિખારી, વેઠિયા મજૂર એટલે ઈચ્છા ન હોય છતાંય મહેનત મજૂરી કરવી પડતી હોય, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિ એટલે આદિવાસી લોકો, કામચલાઉ કારીગરો, આ બધા ગ્રામ્ય વિસ્તારના ગરીબો છે. વિકલ્પો ખાલી જગ્યા જોડકા માટે આ વસ્તુ અગત્યની છે. ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ કોણ, શહેરી વિસ્તારમાં ગરીબ કોણ? શહેરી વિસ્તારની અંદર મોટે ભાગે કામચલાઉ મજૂર, 1-2 દિવસ માટે કામે રાખેલા હોય એવા મજૂરો, દૈનિક શ્રમિક એટલે જેને દરરોજે દરરોજ કામ શોધવું પડે છે, મકાન બાંધકામની અંદર કે સડકો બનાવવાની અંદર કામ કરતા મજૂરો, ઘર નોકર, રિક્ષા ચલાવનારા, ચા નાસ્તાની લારી ગલ્લા ઉપર કામ કરતા મજૂરો, હોટેલોની અંદર કામ કરતા મજૂર, ઢાબાની અંદર, ઓટો ગેરેજની અંદર કામ કરતા શ્રમિક અને ભિખારીઓ, એ બધા શહેરી ક્ષેત્રના ગરીબો છે. નમસ્કાર.